નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જૂન 2026 સવારના 11 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જો કે વરસાદની સાથે સાથે ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો પણ કરવો પડશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ સાથે જમ્મુ કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે। આ બે મોટી હવામાન સિસ્ટમના સંયુક્ત પ્રભાવના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જે વરસાદી માહોલને વધુ મજબૂત બનાવી રહ્યા છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે। નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પવન સાથે વરસાદી ઝાપટા પડશે, જ્યારે નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે વરસાદી માહોલ જામશે। અમરેલી અને ભાવનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। આ ઉપરાંત ગીર સોમનાથ અને દીવમાં પણ દરિયાઈ પવનો સાથે વરસાદની મજબૂત સંભાવનાઓ સેવાઈ રહી છે। વરસાદ દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઈ શકે છે। આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાય છે, જેથી લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળશે, પરંતુ ઉકળાટ યથાવત રહેશે। નોંધનીય છે કે ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી તો પહોંચી ચૂક્યું છે, તો આવા કિસ્સામાં વાવણી અને વાતાવરણમાં ઠંડક પ્રસરે એ માટે લોકો ચોમાસાની કાકડોળે રાહ જોઈ રહ્યા છે। આવતીકાલે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। તો 10 તારીખે પણ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના વધુ ભાગો, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે। આ ઉપરાંત મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો અને હિમાલયના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એ પછીના 4-5 દિવસ ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિ છે। હાલ અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે। ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે। આવનારા દિવસોમાં ચોમાસું આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના વધુ ભાગો સુધી ચોમાસું પહોંચી જશે, પરંતુ આંતરરાષ્ટ્રીય મોડેલોમાં ગુજરાતમાં 17 કે 18 જૂન પહેલા વધુ વરસાદ પડવાની શક્યતા નથી દર્શાવાઈ। 20 અને 22 તારીખ પહેલા આપણે ત્યાં વધુ વરસાદ થાય અને વાવણી થઈ જાય તેવી શક્યતા આ મોડેલો દર્શાવતા નથી। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।